હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે રમત અને તેને સંબંધિત ટ્રોફી। કઈ કઈ રમતમાં કઈ ટ્રોફી આપવામાં આવે છે તો તેના અંગે આપણે માહિતી મેળવવાની છે, જે આવનારી એક્ઝામમાં 1-2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। તો ચાલુ કરીએ। રમત અને તેને સંબંધિત ટ્રોફી। ઓકે, તો એમાં પ્રથમ છે થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો થોમસ કપ છે એ બેડમિન્ટન સાથે સંકળાયેલો છે। ધ્યાનથી વિડિયો જોજો, જે તમને એક્ઝામમાં ઉપયોગી બનશે। એના પછી છે ડુરન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો ડુરન્ડ કપ છે એ ફૂટબોલ સાથે સંકળાયેલો છે। એના પછીનો પ્રશ્ન છે રોજર્સ કપ નો સંબંધ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો રોજર્સ કપ છે એ ટેનિસ સાથે સંકળાયેલું છે। એના પછી છે ગ્રેટ પિક્સ નો સંબંધ કઈ રમત સાથે છે? તો ગ્રેટ પિક્સ નો સંબંધ F1 રેસ સાથે છે, જે રેસમાં આપવામાં આવે છે। એના પછીનો પ્રશ્ન છે ઈરાની કપ નો સંબંધ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો ઈરાની કપ નો સંબંધ એ ક્રિકેટ સાથે સંકળાયેલો છે, જે ક્રિકેટમાં આપવામાં આવે છે। એના પછી છે રણજી ટ્રોફી નો સંબંધ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો બધા જાણતા જ હશે કે રણજી ટ્રોફી એ ક્રિકેટમાં આપવામાં આવે છે। ઓકે, એના પછીનો છે બેટન કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો બેટન કપ છે એ હોકીમાં આપવામાં આવે છે। એના પછી જોઈએ વિજય હજારે ટ્રોફી નો સંબંધ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો વિજય હજારે ટ્રોફી નો સંબંધ એ પણ ક્રિકેટ સાથે સંકળાયેલો છે। એના પછીનો પ્રશ્ન છે ઉબેર કપ નો સંબંધ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો ઉબેર કપ નો સંબંધ એ બેડમિન્ટન સાથે સંકળાયેલો છે। એના પછી છે દેવધર ટ્રોફી નો સંબંધ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો દેવધર ટ્રોફી નો સંબંધ એ ક્રિકેટ સાથે સંકળાયેલો છે। એના પછી જોઈએ દિલીપ ટ્રોફી નો સંબંધ કઈ રમત સાથે સંકળાયેલો છે? જે અવારનવાર રમાતી હોય છે, જે ક્રિકેટ સાથે સંકળાયેલો હોય છે। એના પછીનો પ્રશ્ન છે ડેવિસ કપ નો સંબંધ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો ડેવિસ કપ નો સંબંધ એ લોન ટેનિસ સાથે સંકળાયેલો છે। એના પછી છે ફીફા વિશ્વ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો ફીફા એ જે ફૂટબોલ માં આપવામાં આવે છે। એના પછી છે સીકે નાયડુ ટ્રોફી નો સંબંધ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો સીકે નાયડુ એ ક્રિકેટમાં આપવામાં આવે છે। એના પછીનો પ્રશ્ન જોઈએ આગા ખા કપ નો સંબંધ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો એ છે હોકી સાથે આગા ખા નો સંબંધ સંકળાયેલો છે। એના પછી છે ધ્યાનચંદ કપ નો સંબંધ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો ધ્યાનચંદ તો આપણે ઓળખીએ છીએ, ધ્યાનચંદ જે છે એ હોકીના પ્લેયર હતા, એમના ઉપરથી કપ આપવામાં આવે છે, તો તે પણ હોકીમાં આપવામાં આવે છે। એના પછી છે મુશ્તાક અલી ટ્રોફીનો સંબંધ કઈ રમત સાથે રહેલો છે? મુશ્તાક અલી ટ્રોફીનો સંબંધ કઈ રમત સાથે રહેલો છે? તો એ ક્રિકેટ સાથે રહેલો છે। એના પછી છે ઓસ્ટ્રેલિયન ઓપનનો સંબંધ કઈ રમત સાથે રહેલો છે? તો ઓસ્ટ્રેલિયન ઓપનનો સંબંધ એ ટેનિસ સાથે રહેલો છે। એના પછી છે દેવધર ટ્રોફીનો સંબંધ કઈ રમત સાથે રહેલો છે? તો દેવધર ટ્રોફીનો સંબંધ એ ક્રિકેટ સાથે રહેલો છે। એના પછી છે
લેડી રતન ટાટા ટ્રોફીનો સંબંધ કઈ રમત સાથે રહેલો છે? તો લેડી રતન ટાટા ટ્રોફીનો સંબંધ એ હોકી સાથે રહેલો છે. તો ફ્રેન્ડ, આ હતા રમત અને તેને સંબંધિત અગત્યના પ્રશ્નો જે અવારનવાર કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો તમે આના ઉપરથી તૈયારી કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જે તમને આવા ઇન્ફોર્મેટિવ પ્રશ્નોને લગતા કોઈ પણ ટોપિક વિશે પણ તમને વિડીયો માધ્યમથી જણાવતો રહીશ. અને જો કોઈ તમે કમેન્ટ કરશો તો એ ટોપિક ઉપર પણ આપણે વિડીયો બનાવીશું. ઓકે ફ્રેન્ડ્સ, જો આ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.